એક નવી વાર્તા સાથે, ક્ષણિકા એકની નવી વાર્તા સાથે હું અસ્મિતા હાજર. શીર્ષક છે જીવન. જીવના નામ છે, સાંભળો. અરે હર્ષાબેન, આવો આવો. કંઈ બહુ વખતે? સવારમાં કોણ? એમ વિચારતા દરવાજો ખોલ્યો તો અમારા વર્ષો જૂના પડોશી હર્ષાબેનને જોયા. આ કંકોત્રી આપવા આવી છું, એમણે કહ્યું. જીવનાના લગ્ન લીધા છે, કહેતા હર્ષાબેન સાથે આવેલ વ્યક્તિઓ પર મારી નજર પડી. આવો આવો, મેં એમને પણ આવકાર્યા. આ જીવના ને આ એના મમ્મી, હર્ષાબેને ઓળખાણ આપી. પણ હર્ષાબેન પૂરું બોલી રહે તે પહેલાં જ મને ઓળખાણ પડી ગઈ. 2001 ધરતીકંપ. કેમ બોલાય? સવારે થયેલા એ ભયાનક અનુભવ પછી સાંજે હું ને હર્ષાબેન રોડ પર નીકળેલા. ચારે તરફ સુનકાર ને વિનાશ. ત્યાં અચાનક નાના બાળકના રડવાનો અવાજ આવ્યો. અમે બંને ઊભા રહી ગયા. અહીંયા આવા કાટમાળ વચ્ચે કોણ બાળક રડે છે? નજીક જઈને જોયું તો સાવ નાનું બાળક નિરાધાર રડતું હતું. ચારે બાજુ ધરતીકંપનો વિનાશ દેખાઈ રહ્યો હતો. હર્ષાબેને એને તેડી લીધું. આજુબાજુના વિસ્તારમાં કોઈ એનું મળી આવે એવી આશામાં અમે બેઉ ઘણીવાર સુધી ફરતા રહ્યા. આખરે બાળકને લઈને અમે બંને પોલીસ સ્ટેશને ગયા. પણ એ વખત એવો હતો કે બસ પોલીસે કહ્યું, અમે શોધીશું બાળકના વાલીને, ત્યાં સુધી તમે જ રાખો, તમને વાંધો ન હોય તો. અમે ઘેર આવ્યા. વર્ષાબેને કહ્યું, હું રાખીશ, મારો દીકરો આનાથી થોડોક મોટો છે, એની સાથે રહી લેશે. નામ આપ્યું જીવના. હર્ષાબેન તથા તેમના પતિએ અમે પણ થોડી ઘણી મદદ કરી. મા બાપને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો. લગભગ આખરે 6 મહિના પછી તેની માતાની ભાળ મળી. પિતાના મૃત્યુ અંગે પણ ખબર મળ્યા. જીવના ગઈ તેની માતા સાથે. આજે એ જ જીવના તેની બંને માતાઓ સાથે લગ્નની કંકોત્રી આપવા આવી છે. આંખમાં હર્ષના આંસુ સાથે મેં પણ કંકોત્રી વધાવી લીધી.